નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે DRDO દ્વારા એક નવી ભરતીની ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમને પરીક્ષા વગર જોબ મળવાપાત્ર રહેશે। તેમાં તમને પગાર છે તે 1,25,000 સુધી તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે કુલ કેટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, કઈ ઉંમરના વ્યક્તિ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, હવે આપણે જઈશું DRDO ની જે ભરતીની વેકેન્સી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ DRDO રિક્વાયરમેન્ટની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે DRDO રિક્વાયરમેન્ટ 2024। પોસ્ટ નેમ અહીં આપવામાં આવેલા છે, જેમાં પહેલું છે DRDO ચેર, DRDO ડિસ્ટિંગ્વિશ્ડ ફેલોશિપ, DRDO ફેલોશિપ। આ ત્રણ છે તે પોસ્ટના નામ છે। આમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે। વાત કરીએ સેલરીની તો DRDO ચેર માટે 1,25,000 તમને સેલરી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ DRDO ફેલોશિપ માટે 1 લાખ રૂપિયા તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, કાં તો સાયન્સની અથવા તો એન્જિનિયરિંગની, તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી। હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ DRDOની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમને જે પણ જોબ લાગુ પડતો હોય તે સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ન્યૂ યુઝર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમને જે પણ રિક્વાયર હોય તે તમારા ડિટેલ છે તે ભરવાનું રહેશે। તમારી પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ અને એજ્યુકેશન એલિજિબિલિટી છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। એમ કરીને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તો તમે આજે જ આ વેબસાઇટ છે તેની વિઝિટ કરી અને જોઈ શકો છો કે ક્યારે આ ભરતી બહાર પડાય છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે તે જ્યારે પણ આ નોટિફિકેશન રિલીઝ થયું હોય તેના 30 દિવસમાં તેની લાસ્ટ ડેટ આવી જશે। તો મિત્રો, અત્યારે તમે તે લિંક ઉપર ક્લિક કરી અને જોઈ લેજો કે ભરતીમાં ક્યારે રિલીઝ થઈ છે અને કઈ તારીખમાં તેની લાસ્ટ ડેટ છે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેનાથી તમે આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।